માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોને ભારે ભીડ જોવા મળી। શ્રાવણ માસના બીજા સોમવારે માલગઢ ગ્રામજનો સૌ સાથે મળીને ભોલેનાથને થાળ ધરાવ્યો। દેવોના દેવ મહાદેવનો મોટો મહિમા ગણવામાં આવે છે અને શ્રાવણ માસની શરૂઆત થતાં શિવ મંદિરોમાં હર હર બોલે ઓમ નમઃ શિવાય નાચથી મંદિરો ગુંજી ઉઠે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ડીસા તાલુકાના માલગઢ ગામે પ્રસિદ્ધ જૂનું અને પ્રાચીન કેદારેશ્વર મહાદેવનું મંદિર જે કૈલાશ ટેકરીના નામથી ઓળખાય છે તેમાં શ્રાવણ માસના બીજા સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તોએ ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભોલેનાથના ભક્તો દ્વારા શિવ પૂજા કરવામાં આવી હતી ને શિવલિંગ પર ભક્તો દ્વારા પાણી દૂધ પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા બિલીપત્રો ચઢાવવામાં આવ્યા। કૈલાશ ટેકરી ખાતે 1008 બુદ્ધગરગીરી મહારાજનો તપસ્વી ધૂણો આવેલો છે અને રામાબાપુની સમાધિ આવેલી છે। શ્રાવણ નિમિત્તે ભોલેનાથના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વેદિયા ભવાનીશંકર મોહનલાલજી શાસ્ત્રી વિક્રમકુમાર દવે દ્વારા વેદોક્ત મંત્રો દ્વારા રુદ્ર અભિષેક શ્રાવણ માસ નિમિત્તે ભક્તોને પૂજા અર્ચના કરાવવામાં આવી હતી। શ્રાવણ માસના બીજા સોમવારે માલગઢ ગ્રામજનો સૌ સાથે મળીને ભોલેનાથને થાળ ધરાવ્યો।